પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે શ્રી ફૂલબાઈ માતાજીના નવા મંદિરનું ભૂમિપૂજન ભવ્ય રીતે સંપન્ન. ચાણસ્મા શહેરમાં આજે શ્રી ફૂલબાઈ માતાજીના આશીર્વાદથી નવનિર્માણ પામનાર મંદિર માટેનું પાવન ભૂમિ પર પૂજન વિધિવત રીતે સંપન્ન થયું છે. શનિવારના શુભ દિવસે સવારે 8:30 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન વિધિનો આરંભ કરવામાં આવ્યો. પૂજારીઓના સાનિધ્યમાં યજમાન પરિવારે શ્રદ્ધાભાવે પૂજા અર્ચના કરી મંદિર નિર્માણ કાર્ય માટે શુભ શરૂઆત કરી. સમગ્ર વિસ્તારમાં માતાજીના જયઘોષ અને ધાર્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું. કાર્યક્રમમાં નવા રામજી મંદિરના મહાન શ્રી મારુતિ શરણદાસજી તથા સંતો તેમજ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાજીના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પાવન પ્રસંગ આશીર્વાદ મેળવ્યા. બપોર 11:30 કલાકથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તજનો ઉમંગભેર જોડાયા. શ્રી ફૂલબાઈ માતાજી મંદિર, સદપુરા રોડ, ચાણસ્મા. સમગ્ર કાર્યક્રમ હિરાણી પરિવારના નિમંત્રણ હેઠળ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયો. મંદિરના મુખ્ય દાતા પટેલ રણછોડભાઈ ખોડીદાસના ઉદાર સહયોગથી મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. માતાજીના આશીર્વાદથી મંદિરનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ થાય તેવી સૌએ હાર્દિક પ્રાર્થના વ્યક્ત કરી હતી. રિપોર્ટર જયકિશન પટેલ. આજે મા ફૂલબાઈના પવિત્ર દિવસે મા ફૂલબાઈનો ઇતિહાસ તો બહુ જૂનો છે. વર્ષો પહેલાં અહીંયા એક નાની ડેરી હતી. અમારા બધા વિસ્તારના ખેતરો હતા. આગળ અહીંયા પડતર જમીન હતી. આ લીમડો તો તે વખતનો છે અને અમે બધા અહીંયા પગ શેરડીથી ખેતરોમાં જતા અને અહીંયા બધા નાનપણમાં એપરી રમવાનું બધું આવતા. એના પછી માતાજી જાગ્યા અને ઘણા વર્ષો પહેલાં અહીંયા બધો ગાર્ડન, પાણીની વ્યવસ્થા થઈ, પડારી થઈ, રૂમો બની. એ રીતે માતાજીનું મંદિર પણ નવું બન્યું, આગળ યજ્ઞશાળા બની. આ રીતે ઘણું બધું બન્યું. હવે પાછી એવી પ્રેરણા થઈ માતાજીની કે સુંદર ઊંઝામાં જેમ ઉમિયા માતાનું મંદિર હમણાં નવું બન્યું, મોલ્લોદ પાટીએ બનાવ્યું, એવું મંદિર હવે બનવા જઈ રહ્યું છે. એનું આજે ભૂમિપૂજન છે અને આખા મંદિરના તમામ ખર્ચના દાતા અમારા પટેલ રણછોડભાઈ ખોડીદાસ પરિવાર છે અને એમને માતાએ પ્રેરણા આપી અને એમના બાળકોને, અશોકભાઈને બધાને પ્રેરણા આપી અને આજે એ શુભ દિવસ આવી ગયો છે. એનું આજે ભૂમિપૂજન થશે અને ભવ્ય એવું આ મંદિર માતાજીનું અહીંયા થશે અને આજુબાજુ રહેવાની રૂમો, બીજું ત્રીજું ગાર્ડન બધું ડેવલપ થશે અને એક અહીંયા ચાણસ્મામાં આખી રોનક આવી જશે. એવી મા ફૂલબાઈ હાજરા હજુર છે. મને પણ અનેક ચર્ચાઓ એના છે. એવી મા ફૂલબાઈનો આજે પવિત્ર દિવસે આપણે બધા ભેગા થયા છીએ અને માતાજી આપણને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને આવા કાર્યો કરવાની પ્રેરણા આપે અને આશીર્વાદ આપે તેવી અભ્યર્થના. બોલો ફૂલબાઈ.